કીધું છે કે એક કામ કરો, આજે તમારું તેજ તમે મારું ગળી ગયા છો ને એને જઈને કોઈ જગ્યાએ વામિટ કરી નાખો, બહાર કાઢી નાખો શરીરમાંથી. આમ જ્યારે ભોળાનાથે આશ્વાસન આપીને દેવોને શાંત કર્યા છે ને, અને પોતે ગુફામાં ગયા છે. ગુફામાં દેવી અત્યંત ક્રોધિત છે, માં ભવાની, અને કહી રહ્યા છે કે પ્રભુ, દેવો તો દેવો છે, પણ તમે પણ ના સમજ થયા. વિહાર કરતી વખતે તમે બહાર ગયા અને મેં મારા પુત્રને ગુમાવ્યો છે. પ્રભુ, તમે મારા પુત્રને ગુમાવી દીધો, મારે હવે પુત્ર વગર રહેવાનો સમય આવ્યો. ત્યારે ભોળાનાથે માં ભવાનીને આશીર્વાદ દીધા છે કે તમને હું એક બીજો પુત્ર આપીશ કે જગતનું કલ્યાણ કરશે, અને એના દ્વારા માં પાર્વતીનું પૂજન થશે. એવું ઓળખાણ થશે કે આ તો આના માતાજી માં પાર્વતી છે. હા, એવી રીતે દેવી તમને ઓળખાણ આપવામાં આવશે.